હોલિકા દહન સમયે પધરાવી દો આ એક વસ્તુ, રાતોરાત બદલાઈ જશે તમારું નસીબ। 13 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। આ સમયે આપણે સૌ સાંજે હોલિકા દહનમાં સામેલ થઈએ છીએ। હોળીની પૂજામાં ધાણી, ખજૂર, હળદર, નારિયેળ, પાણી સાથેની પરિક્રમા કરવાનો રિવાજ પણ છે। આ દરેક સાથે ખાસ વાતો સંકળાયેલી છે। તમે જ્યારે હોળીની આગની આસપાસ પરિક્રમા કરો છો ત્યારે તે તમારા શરીરના રોગને નષ્ટ કરે છે। આ સાથે તમે તેમાં જે ચીજ પધરાવો છો તે તમારા સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે। હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ઉજવાતા તહેવારોમાંથી એક હોળીનો તહેવાર છે। હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે। આ દિવસે 4 રસ્તા અથવા પાર્ક કે મેદાનમાં હોલિકા પૂજા કરવામાં આવે છે અને શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પહેલા વિધિ અનુસાર પૂજા કરો। આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓને હોમવું શુભ માનવામાં આવે છે। હોલિકા દહન દરમિયાન અમુક વસ્તુઓને અર્પણ કરવાથી સારા નસીબ લાવશે અને તમારી કારકિર્દીમાં તમને મદદ કરશે અને પરિણામે તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સફળ થશો। 13 માર્ચે હોલિકા દહન નામની અગ્નિ પૂજા વિધિ કરતી વખતે કેટલીક વસ્તુઓ હોળીમાં અર્પણ કરો અને તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહેશે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે હોળીમાં કઈ વસ્તુઓ અર્પણ કરવી। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હોલિકા દહનમાં આ વસ્તુઓ અર્પણ કરો। 1. શેરડી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં શેરડી અર્પણ કરવી અને શેરડી શેકવી એ ખૂબ શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે હોળીની અગ્નિમાં શેરડી શક્યા બાદ શેરડી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે। અમુક લોકો અગ્નિમાં શેરડીની આહુતિ પણ આપે છે। 2. ઘઉં। હોલિકા દહન વખતે શાસ્ત્રો અનુસાર લોકો અન્નની આહુતિ પણ આપે છે। હકીકતે આ સમયમાં ઘઉંનો પાક ખેતરમાં આવી જાય છે એટલા માટે ઘણા લોકો હોળી પૂજનમાં ઘઉં અર્પણ કરે છે અને એવું માનવામાં આવે છે કે ઘઉંના અર્પણથી ઘરની અંદર માતા અન્નપૂર્ણાની કૃપા બની રહે છે અને પરિવાર સાથે ખાધે પીધે સુખી રહે છે। 3. ચોખા। હિન્દુ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં ચોખા નાખવાની પ્રથા ખૂબ જૂની છે અને વિધિવિધાન મુજબ એવું માનવામાં આવે છે કે ચોખાના રૂપમાં વ્યક્તિ પોતાની નકારાત્મક ઉર્જાને દહન કરે છે અને આવું કરવાથી વ્યક્તિના જીવનમાં હકારાત્મક ફેરફારો આવે છે। 4. પતાસા। એવું કહેવાય છે કે માતા લક્ષ્મીને પતાસા ખૂબ જ પ્રિય છે ને એટલા માટે થઈને હોલિકા દહનમાં પતાસા અર્પણ કરવામાં આવે છે જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એમનો વાસ ઘરમાં થાય। હોળીના તહેવાર વખતે લોકો પતાસા અને ખજૂર મોજથી ખાતા જોવા મળે છે। 5. છાના। આજકાલ શહેરી વિસ્તારોમાં લાકડાનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ તે માનવામાં આવે છે કે હોલિકા દહન વખતે 5 છાનાની જોડી બનાવી અને એની સાંજે વિધિ અનુસાર પૂજા કરી હોલિકા દહનમાં અર્પિત કરવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।